નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 12મો। યજ્ઞો કરીને ધ્રુવે શ્રીહરિનું ધામ મેળવ્યું। મૈત્રેય કહે છે, હે વિદુર, પછી ઘણીક દક્ષિણાઓવાળા યજ્ઞો કરીને ધ્રુવે ભગવાનનું પૂજન કર્યું। પછી પ્રભુની ભક્તિ કરીને સર્વ પ્રાણીઓમાં અને પોતાને વિશે ભગવાનને જ જોતા હતા। ધ્રુવને પ્રજા પિતાની તુલ્ય માનતી હતી। ધ્રુવે 36,000 વર્ષ રાજ્ય કરીને પુત્રને આપ્યું અને પોતે બદ્રિકાશ્રમમાં જઈને ભગવાનમાં મનને જોડી દીધું। પછી એક દિવસ આકાશમાંથી એક વિમાન આવતા દેખ્યું અને તેમાં નંદ અને સુનંદ બે પાર્ષદો હતા। તેમણે ધ્રુવને કહ્યું, સૂર્યચંદ્રાદિ ગ્રહો જેને પ્રદક્ષિણા કરે છે તે ધ્રુવ પદમાં આપ પધારો। ભગવાને આ વિમાન મોકલ્યું છે, તેમાં આપ બેસો। પછી ધ્રુવની પાસે મૂર્તિમાન મૃત્યુ આવ્યું। તેણે કહ્યું, તમે મને સ્વીકારો। ધ્રુવે કહ્યું, ક્ષણ માત્ર ઊભું રહે એમ કહીને શ્રીહરિનું સ્મરણ કરીને મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવજી વિમાનમાં બેઠા। હે વિદુર, આ ધ્રુવ ચરિત્ર જે સાંભળે તેને ધ્રુવના જેવી ભક્તિ થાય છે અને મહત્વ ઈચ્છનારને મહત્વ મળે છે। જે પુરુષ અજ્ઞાનીને જ્ઞાન આપે છે તેની ઉપર દેવો પણ કૃપા કરે છે। ચોથા સ્કંધનો 12મો અધ્યાય સંપૂર્ણ।